અચ્છા રાજુભાઈ, કારણ કે જે રીતે તમે અ, આમ આદમી પાર્ટીને છોડી છે, એક ચર્ચા એવી પણ થઈ રહી છે, જેલના ડર ઉપરથી જ કહી રહી છું, કે તમારા જે જૂના કેસ છે એ કેસની ચર્ચા પણ આજે થવા લાગી છે કે રાજુ કરપડાને જૂના કેસની અંદર જેલમાં નાખી દે એ ભારતીય જનતા પાર્ટી કરી શકે છે, અને એટલા જ માટે રાજુ કરપડા ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે. જૂના કેસ કયા નેતા પર નથી? મોટાભાગના નેતાઓ પર જૂના કેસ છે. અને કોઈ કેસથી લઈને કોમ્પ્રોમાઇઝ શું કામ થઈ જાય? શા માટે થઈ જાય? આપણી પાસે વકીલોની ફોજ હોય છે. હું તો કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો હતો, ત્યાં તો વકીલોની ફોજ હતી સુપ્રીમ કોર્ટ સુધીની. એટલે જૂના કેસ હતા, જૂનો એક કેસ છે, એમાં પણ મોટાભાગનું તો સમાધાન થયેલું છે. એટલે જૂના કેસથી કોમ્પ્રોમાઇઝ કર્યું, નવા કેસથી કોમ્પ્રોમાઇઝ કર્યું, આવો બિલકુલ કોઈ વિષય નથી. હાલ મેં કોઈ પાર્ટી સાથે જોડાવા માટે કોમ્પ્રોમાઇઝ કર્યું કે એના માટેથી આમ આદમી પાર્ટી છોડી છે, આવું પણ નથી. ક્યાંક ને ક્યાંક મને વ્યક્તિગત એવું દેખાયું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં મારા ખેડૂતો ખોટી રીતે હેરાન થાય છે. ખેડૂતો મારા વિશ્વાસે આવતા હોય ને એ ખેડૂતના ખંભે બંદૂક રાખી અને ક્યાંક ને ક્યાંક જો કોઈ ફોડવાના પ્રયત્ન કરે, અથવા તો સ્વાભાવિક છે કોઈ પણ પાર્ટી સાથે હું જોડાયેલો હોય તો એ પાર્ટી મારો ઉપયોગ કરી ખેડૂતોનો જેટલો પણ લાભ મળે એટલો લાભ લેવાની કોશિશ કરે. આ એક પોલિટિકલી ગેમ છે. તો એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત આપણા વિશ્વાસે આવ્યા છે, એ ખેડૂત સાથે છેતરપિંડી ન થાય આ જવાબદારી પણ એઝ એ આગેવાન તરીકે મારી બને. વાત રહી જે મેનેજ થવાવાળી વાત છે કે કોમ્પ્રોમાઇઝ થવાવાળી વાત છે, કોમ્પ્રોમાઇઝમાં હું એવું માનું છું કે એક બે કેસ જૂના હોય તો એ કેસને લઈને તો ઘણા બધા રસ્તાઓ ખુલ્લા હોય છે. તાલુકામાં ચાલે, ચીફ કોર્ટમાં ચાલે, ત્યાં આપણા ફેવરમાં પરિણામ ના આવે તો સેશનમાં, ત્યાં પરિણામ ના આવે તો હાઈકોર્ટ, ત્યાં પરિણામ ના આવે તો સુપ્રીમ, ઘણા બધા દરવાજાઓ ખુલ્લા હોય છે. એટલે કેસની માત્ર ને માત્ર વાહિયાત વાતો છે. વાત એટલી છે કે મારી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક મને યોગ્ય ન દેખાયું કે ખરેખર જે ખેડૂતો આપણા વિશ્વાસે આવ્યા છે, તો એ ખેડૂતો આવ્યા એના પછી આમ આદમી પાર્ટીમાં મને પ્રેમ પણ ખૂબ મળ્યો છે, સપોર્ટ પણ ઘણા લોકોએ કર્યો છે. અમુક લોકો એવું બની શકે કે વ્યક્તિગત એને મારાથી કદાચ કિન્નાખોરી હશે, તો અમુક લોકોએ ન સપોર્ટ કર્યો હોય. મને એવું લાગ્યું કે આ રાજકીય લડાઈઓમાં આપણો ખેડૂત ભોગ બને છે, તો આપણે એનાથી ડિસ્ટન્સ બનાવીએ. રાજકીય લડાઈનો ભોગ ખેડૂત ન બને. જ્યારે ખેડૂતને જરૂર પડે તેના માટે લડવાનું, જેવી રીતે હું 2017-18થી 21-22 સુધી લડ્યો છું. આવનાર સમયમાં પણ મજબૂત ખેડૂત સંગઠન બનાવી અને લડીશું. મહત્વની વાત ગોપીબેન એ છે કે મેં મારા જીવનમાં જ્યારે પણ હું ખેડૂતો માટે લડ્યો છું તો ખેડૂતો માટે જેટલું પણ થાય એટલું આપવાના પ્રયત્ન કર્યા છે.